હાય ગાઈઝ, જય જલારામ, જય સાંઈરામ. વેલકમ બેક ટુ અર ન્યૂ બ્લોગ. તો કંઈ નહીં, આજે સન્ડેની સવાર થઈ ગઈ છે. આજે બધું લેટ થઈ ગયું છે કેમ કે સવારના લેટ ઉઠી ગયેલી હતી પહેલાં. પછી વિચાર આવ્યો કે અત્યારથી ઉઠીને શું કરું, એટલે પછી થોડીક પાછી સૂવા ગઈ તો લેટ થઈ ગયું. એટલે હવે આ ચા મૂકી દીધી છે, દૂધ ગરમ કરવા મૂકવાનું છે. હવે ધીમે ધીમે બધું કામ કરું એવો વિચાર છે. હેત સૂતેલો છે, હેત કે મેં થોડીક વાર રહીને ઉઠું. ઓકે, હમણાં હવે એની બર્થડે આવે છે, 14 તારીખે એની બર્થડે છે. તો લોકો વિશ કરજો. એમ તો એની તિથિ પ્રમાણે અમે લોકો હરિદ્વાર હતા ને, ત્યાં આવેલી હતી રામનવમી, અને રામનવમીનો બોન્ડ છે ને બેઠો એક્ઝેક્ટ રામના ટાઈમ છે એનો બોન્ડનો બી, એની રામનવમીનો ટાઈમ. તો પણ હવે તિથિ પ્રમાણે કરતાં આપણે તો તારીખ પ્રમાણે જ ઉજવીએ છીએ. હવે ઉજવવામાં તો એવું છે કે એ તો ના જ પાડે છે કે એવું તો મને જુએ જ નહીં, એમ કે હવે કે નાલ્લા નથી, એમ કે. તો મેં એને કીધું શું કરવાનું, કંઈ નહીં, આપણે ખાલી હોટલમાં જમીને આવી રહેવાનું, એમ કે એ બધું મારે કેવું નથી કાપવું, એમ કે. કેમ કે હવે એ લોકોને નાનું લાગ્યા કરે. કંઈ નહીં, એ જે રીતે કહે તે રીતે કરશું. ગિફ્ટમાં તો અત્યારે એને હમણાં જ કોમ્પ્યુટર મારા પપ્પાએ અપાવ્યું છે, એટલે ગિફ્ટની તો અત્યારે વાત જ નથી કરવાની. પાછું અગાડી જતાં હવે બાઇકો આવશે એટલે બધું. આપણા ટાઈમે તો ગિફ્ટોની હતી ને, બર્થડેની હતી ને, એવું કંઈ હતું નહીં. અત્યારના છોકરાઓને આપણે આટલું કરીએ છીએ. પણ હવે જો એની એકચ્યુઅલી બર્થડે એવું હવે છે કે દર વખતે એક્ઝામમાં આવતી હતી. એની એક 10th ને 12thની બર્થડે ઉજવાય, કારણ કે તે પહેલાં એની બર્થડે પહેલાં છે ને એક્ઝામ પતી જાય. નહીં તો ઓલવેઝ એની એક્ઝામની અંદર જ બર્થડે હોય છે, એટલે ઉજવવાનો વારો હું કશે જવાનો બી વારો નહીં આવે, એક્ઝામ જ ચાલતી હોય છે. એટલે આ વખતે વિચાર કરેલો છે કે એક 10th વખત અમે ઉજવેલી હતી, અને એનો હવે વિચાર છે કે અત્યારે ઉજવવાનો તો નહીં, પણ હવે એમ કે હોટલમાં એમ કે નાલ્લો થોડું છું મેં, એમ કે મોટા થઈ ગયા હવે એ લોકોની મેરે ઉજવો. હવે એના ફ્રેન્ડ સાથે જવાનો હતો તો ફ્રેન્ડ સાથે, નહીં તો પછી હોટલમાં જશું જાય અમે લોકો, મારા ભાઈને બધા સાથે જશું અમે. એ જ વિચાર છે પ્લાનિંગમાં. તો પણ એની બર્થડે વિશ કરી લેજો, 14 તારીખે છે એની બર્થડે. અને રામનવમીમાં અમે કીધું જ નહીં હતું કે એની બર્થડે છે આજે, કેમ કે એની તિથિ પ્રમાણે રામનવમી આવે છે. એટલે જોઈએ હવે આજનો પ્લાનિંગમાં અમે એવું હોય છે કે સન્ડે છે ને અમે લોકો લેટ જ ઉઠીએ ને, એટલે નાસ્તો જ કરી મૂકીએ અમે. હવે એ ઉઠે પછી એમ કે ની નાસ્તો ને ની લંચ, એટલે બ્રંચ જેવું કરીએ અમે લોકો. એ કંઈ પણ લઈ આવશે. સન્ડે હોય તો ખમણ ફાફેલા આવશે, નહીં તો છે ને છોલે ભટુરે છે, કોઈ પણ અમે ડીશ મંગાવી લઈએ અને તે 2 જણા બેસીને ખાઈ લઈએ. પછી સાંજે જોઈએ. હવે એમ કહેતો છે કે તમે મારી ફ્રેન્કી નથી બનાવી એક્ઝામ પછી. એ ફ્રેન્કીનો એટલો ક્રેઝી છે ને મારી ફ્રેન્કીનો, તે બી કોઈ દિવસે સ્કૂલમાં ફ્રેન્કી નહીં લઈ જતો, કારણ કે શેર કરવી પડે, કે ફ્રેન્કીને મેં શેર નહીં કરવું એમ, કારણ કે એને એટલી ફ્રેન્કી ભાવે મારા હાથની. જોઈએ, બધું છે ઘરમાં પડેલું. આજે સાંજે હવે બનાવી દઈએ, ફ્રેન્કીનો પ્રોગ્રામ કરી નાખીએ. કેમ કે મેં તો શું કરું, ફ્રેન્કી માટે સવારનું થોડું રેડી કરી જ દેમ છું બધું, એટલે સાંજે બધું એસેમ્બલ કરવાનું જ રહી, એક સામતું કરવાનું નહીં આવે. અને મને ભાવે, મને ઓછું ભાવે એવું બધું. મને જરાક પહેલાંના ટાઈમના એટલે આપણને શાક રોટલી એવું વધારે પ્રિફર કરીએ, પણ એ લોકોને એને ભાવે છે એટલે બનાવી દેવા. તો વિચાર છે કે અત્યારે થોડું પતાવી દેમ. આલુ ટિક્કી છે, એની અંદર આવે તે સલાડ આવે, એ બધું પતાવી દેમ. રોટલી છે, મેં તો ઘઉં ને મેંદો મિક્સ કરીને એની રોટલી કરું છું, એટલે કાચી પાકી અત્યારે કરી નાખો, એટલે જ્યારે સાંજે તળવાની હોય એ લોકોને શેકવાની હોય ત્યારે બરાબર થઈ જાય. આજનો વિચાર તો હવે આ જ છે. કાલે તમને કીધું તો અનાજ લઈ આવ્યા છે, હવે એને ભરવાનું છે. મારતા તો ઓછું જ હોય છે, કારણ કે અમે 2 જણા રહીએ એટલે હવે ઓછું લાવીએ છીએ અમે લોકો. હવે તો બધું 12 માસ મળતું છે, એટલે પછી બધું ભેગું કરીને કંઈ અર્થ બી નથી. એટલે પપ્પા કે અમે આવો ને ત્યારે ઘટશે તો પછી પાછો લઈ આવશું, કારણ કે 2 જણમાં એમ કે બધું ભરી રહેવાનો કંઈ અર્થ નહીં મળે એનું બધું. એને અત્યારના ટાઈમમાં છે ને બધું ગમે તેટલું સાચવીએ પણ એ થઈ. એના કરતાં પપ્પા કે તું તને જેટલું જોઈએ ને એટલું જ વાપર, પછી અમે આવું ત્યારે પાછું જોઈએ તો લઈ આવશું. હવે પહેલાંના ટાઈમ થોડી છે કે જે સિઝન પર મળતું તે બધું જ મળે. હા, ભાવમાં જરાક ફેર પડી જાય આપણને, પણ ઇટ્સ ઓકે. કેમ કે એમ ભરીને બગાડવા કરતાં ત્યારે તે પૈસા આપી દીધેલા હારા, અને ફ્રેશ ખાવું વધારે સારું. અને કઠોળ તો અમે ભરતા જ નથી, કારણ કે કઠોળમાં તો અમારા એક દાળવાળા બને છે ને મેંદુવાળાને એવું જ બને છે, તો ત્યારે જ હું લઈ આવું. એ બધું ભરવાનું પ્રિફર નથી કરતી મેં, કારણ કે છોકરાઓ આજના ટાઈમમાં તો છોકરાઓ તો કઠોળ ખાય નહીં, એટલે હું કરું કે નહીં ખાય ને એટલે મેં આ રીતે દાળવડા છે એ રીતે તો એ લોકોના શરીરમાં પ્રોટીન જાય. એટલે મારો ઈચ્છા એવી છે કે હવે ખાલી ઘઉં ને જુવાર જ ભરું છું ને ચોખા જ ભરું છું. ચોખા બી મેં ઓછા જ ભરું છું, કેમ કે 2 જણમાં કંઈ એટલો બધો યુઝ નહીં થાય. પહેલાં એક ટાઈમ હતો કે 1 થી 8માં છે ને એની પૂરેપૂરી મેં રસોઈ કરતી હતી. સવારના મોર્નિંગ ટાઈમ હોય ને એટલે બપોરે ઘરે આવી જ જાય એટલે બધી રસોઈ મેં પૂરેપૂરી કરતી હતી. પણ હવે જ્યારથી એનો 9થી એનો જ્યારે સ્કૂલનો ટાઈમ બદલાયો ને ત્યારથી શાક રોટલી
દાળ ભાત દાળ ફ્રાય જીરા રાઈસ કે કોઈ બી બીજી આઈટમ જ લઈ જાય એક એટલે પછી હું શું કરું કે એક જ એને જે આપું તે જ હું ખાઈ લઉં. ત્યારથી અમારા ઘરમાં એક રસોઈ થઈ ગઈ ને એ બી એવું જ કહે છે મમ્મી એમ કે બધું સામાન તો બનાવે ને તમે તો એકમાં જ ધરાઈ જાય તો ખોટું બીજું એમ કે બગડે એના કરતાં એમ કે તમારે ગમે તે એક જ બનાવો. ત્યારથી પછી મેં એક કરતી થઈ ગઈ છે કે દાળ ભાત તો દાળ ભાત ને શાક રોટલી તો શાક રોટલી જે ખાતા હોય તે બનાવવાનું એક જ ખોટું બગડે એના કરતાં તો આપણે એ બેટર છે. તો કંઈ નહીં હવે આજના દિવસમાં આજે સન્ડે છે શું પ્લાનિંગ કરીએ હવે એમ તો કંઈ નથી અત્યારે તો હવે ઉઠે એનું તો એડિટિંગનું ને એવું બધું જ કામ હોય છે એટલે એ જરાક બિઝી જ રહે છે એટલે જોઈએ હવે શું કરીએ સન્ડેના દિવસે કેમ કે હવે એની બર્થડે આવે છે તો બહાર જવાનું તો થશે જ તો બેટર છે કે આજે હું કદાચ ઘઉં ને જુવાર ભરી હોય એનો પ્લાનિંગ છે એટલે ચાલો તો પછી જે થાય તે અગાડી મળીએ હવે હેત ઉઠે પછી હેત શું કહે છે એને વાત કરી લે મેં થોડું સાંજની ફ્રેન્કીનું પતાવી લેમ ચા મૂકેલી છે ચા નાસ્તો કરી લેમ એવું કરું ચાલો તો ગુડ મોર્નિંગ જય જયરામ જય સાંઈરામ. અત્યારે મેં હવે નાસ્તો લેવા ગયો હતો ને હવે નાસ્તો લઈ આવ્યો છે. તો આ અત્યારે છે છોલે ભટુરે થોડુંક ઓનિયન્સ પછી એના હાથે જરા કેરીનું અઠાણું ને પછી આવી રહ્યા છે છાશ ને પાપડ. તો અત્યારે બ્રંચ છે પછી અમારે એડિટ કરવાનો છે વ્લોગને ને પછી હવે સાંજે મળીએ આપણે ને સાંજે તો આજે ફ્રેન્કી બનાવવાના છે ને સાંજે તો હવે ફ્રેન્કી બનાવવાના છે ને અત્યારે તો હવે હેતે કીધું તેમ અઠાણું કેરીના અઠાણા પરથી મને એક વાત યાદ આવી જે અમારા ઘરમાં છે ને એક ઊંડાડું છે કેમ કે જ્યારે પણ મેં કેરીનું અઠાણું બનાવું ને તો હાફ કેરી મેં ફ્રીજમાં મૂકું તો હવે એ શું કરે કે જ્યારે બી નીચે ઉતરે ને ફ્રીજમાં પાણી પીવા માટે નીચે ઉતરે ને પછી એને શું કરે કટર કરીને ખાઈ જાય. આવું કોના ઘરે કોણ કરે ને તમને કહેજો. ચોરી કરીને ખાવાની આઈસ્ક્રીમ ને કેરી તો ચોરી કરીને જ ખાવાની મજા આવે જે થાય તે કોઈના બી પછી એ અંદર એવું કતરીને કરે કે મારે પાછી બીજી વાર કાપવી હોય ને તો મારે વિચાર કરો કાંથી કાપવું કારણ કે એવી રીતે કતરીને ખાય. એના પરથી એક બીજી વાત યાદ આવી કે અમારા ટાઈમે અમે લોકો જ્યારે વેકેશન પડતું કે સેટરડે સન્ડે હોય ને ત્યારે અમે લોકો છે ને અમારા બધાના પહેલાં તો કેવું હતું કે બેકયાર્ડમાં છે ને કંઈ ને કંઈ ફ્રૂટ ઉગતું કોઈને ત્યાં જમરૂખી હોય કોઈને ત્યાં બદામ હોય કોઈને ત્યાં કેરી હોય. અમારા વાડામાં કેરી હતી આંબલી હતી એકબીજાના વાડા આમ કે ને બેકયાર્ડમાં બોરડી હતી ને તેમાં અમારો છે ને એમ કે ને સરદાર મારો ભાઈ મોટો હતો કે જેની હાથે અમે લોકો છે ને વેકેશન પડે ને એટલે અમે બધા સેનાપતિ હાથે દોડ્યા કરે કેમ કે મારો ભાઈ નાલ્લો ને મેં ને મારો મોટો ભાઈ એની હાથે પાછું બીજા બધા આમ કે ને કે ત્યાંના છોકરા હોય ને તે બધા બેકયાર્ડમાં જ પહેલાં તો બધા રમતા કેમ કે ટીવીનો એટલો ક્રેઝ કોઈને નહીં હતો તો અમે લોકો બધા છે ને પછાડી કોઈને કંઈ બી ઉગેલું હોય ને તો તોડીને ખાવા તે પછી કાચું કેમ નહીં હોય તે બી બહુ મજા આવતી. પહેલાં અમે લોકો જ્યારે મરવા ઉગતા એમ કે ને કેરીના તે અમે લોકો છે ને બીજાને કોઈના ઘરેથી મીઠું લાવતા કોઈના એને એ તોડીને અમે લોકો બધા પછી કાપીને ખાતા. એ કંઈ મજા જ અલગ હતી. એમાં મારો મોટો ભાઈ હતો ને તે બહુ ધુરંધર ટાઈપ હતો બધી જગ્યાએ પહોંચી જાય બોરડી હોય ને બેકયાર્ડમાં તો ખબર ગટર જેવું હોય તો તેમાંથી બી લઈ જતા અમે બધા તેમાંથી પાસ થતા અને પછી બધા લાવીને બધું ભેગું કરતા ને પછી ખાતા. એ લાઈફ જ કંઈ અલગ હતી કેમ કે ત્યારે એમ નાનો ભાઈ મોટા ભાઈ બધા પોતપોતાના ભાઈઓ બહેનો હાથે નીકળેલા હોય ને એટલા બધા પહેલાં તો છોકરાઓ બધા એકને ખબર ને બે ત્રણ અમારા તો 3 હતા અમે હવેના તો બધા એક છોકરા હોય ને આપણે એવું કરવા બી નહીં દઈએ ત્યારે તો મમ્મી પપ્પાના કોઈ એમાં પ્રોબ્લેમ નહીં આવતા એટલે બેકયાર્ડમાં રમતા હોય એટલે મમ્મી લોકોને ટેન્શન નહીં રહેતું પણ અમે એ બેકયાર્ડમાંથી એ નીકળીએ ને પછી બીજી ગલીમાં નીકળતા અમે લોકો તેમાં બધાના ઘરેથી પછાડી જેના જે ફ્રૂટ હોય ને તે અમે લોકો ખાતા અને તોડીને હંટાઈને ખાતા. એ બી કંઈ લાઈફ મજાની હતી. વેકેશન તો એમ કે ને તાપ નહીં લાગતો અત્યારે તો આપણે જરાક બહાર જાય એટલે છોકરાઓ આવે એટલે તાપ લાગે અમને એ ટાઈમે તાપ બી હું હતો ને ખબર નહીં પડતી નહીં એસી હતું તો બી હોઈ જતા એટલી મજા કરેલી એમ. ત્યારે અમારા મારો મોટો ભાઈની છે ને ત્યારે મારો મોટો ભાઈ બહુ ગુલિંદર હતો બધાના ઘર બધી જગ્યાએ જતો ને રાવ લઈને આવતો એની પણ એ લાઈફ કંઈ અલગ હતી ત્યારે ને બધા કહેતા મારે બી મારા એ મોટા ભાઈ જ ખાધો હતો અમારામાં ને નાના ભાઈ ખાધો પણ ઓછો મોટા કરતાં મોટા બધી જગ્યાએ રાવ લઈને આવતો એટલે પપ્પાની હાથે બહુ પીટતો એ. ચાલો તો કંઈ નહીં હવે જમી લે ને પછી શું આખો દિવસમાં બીજું કરીએ તો પછી અમે કહીએ ચાલો બાય. ચાલો બધા તમે મને એક વસ્તુ કહો કે આ જે દાઢી છે મને તે સારી લાગે છે એટલે અત્યારે તો શાર્પ નથી પણ જેમ મેં આગળ જતાં શાર્પ કર્યા સારું ઉગે પછી જો મેં શાર્પ કર્યા તો કેવી લાગે હવે આ લોકોનો આન્સર સાંભળી લો. જરાક બી નહીં સારી લાગે કોઈ બી કે કોમેન્ટ મારીને કહેજો કે એને બેડવાળી સારી લાગે કે બેડ વગરનો સારો લાગે. અત્યારે મારી મમ્મી બી કહે છે ફોન પર કે તું આ દાઢી કાઢ તે પરથી અમારું આ ચાલુ થયેલું છે અત્યારે
હવે એને છે ને દાઢી જોઈએ છે ને અમને નથી ગમતી જરાક બી મને મને દાઢી એટલે ગમે કેમ કે તમે ફેસ કહો, સારું એને દેખાય વધારે કયો સારું મારું લાગે? મારું છે ને મારો અત્યારે ફેસ જરાક ચબી થઈ ગયેલો છે આમાં છે ને જરાક પેલું શાર્પ બિયર્ડને શાર્પનેસના લીધે છે ને કે મારું ફેસ જરાક પતલું બી દેખાય હવે આ લોકો હું કહી દેજો ના તમે કોમેન્ટ મારીને કેવું કે કેવું લાગે છે એને એને કોમેન્ટમાં કેવું પણ નથી સારી લાગતી કેમ કે હજુ નાનો છે તો તો પણ અત્યારે એવી રીતના જ રહે હમ અમારું એમ કહેવાનું છે હમ. પણ એને એ માનતો નથી અમારી એમાં આજે સવારથી લડાઈ થાય છે એની સાથે કે તારી મેં- બર્થડે બી છે હવે તો તું મને saving મને કર. મને દાઢી પણ વધારે નથી માનતો, એમ ગમે કે હવે હું જરાક તારી શાર્પ જો તો કરી લઉં ટ્રીમ કરાવી લઉં પણ એવું બધું મેં પછી કે આખી કળા કેમ કે આ લોકો આખી કળા ને નહીં ગમે જરાક પેલું શું કે એને બાયલા જેવું લાગે એવું કોઈ કઈ નથી કહેતું ના ના આજ લગીને દાઢી નથી રાખી તમે અરે નાના નહીં વહેલા કીધા. મારો ફેસ છે ને જરાક પેલો તો તે ચબી એ તો તે- તારે ઓછું ખાવાનું કરી નાખવાનું થોડુંક ચબીનો સવાલ નથી પણ આ એ બીજી જ કે જેન્ડર બાજુ જતું રહે આજે મારું અમારી ફેસ સવારથી એની સાથે ફાઇટ થાય છે કારણ કે એની પરમ દિવસે બર્થડે છે એને કેવું દેખાય મોડું જોઉં એને ઘરમાં રહી રહીને આ બરાબર છે ખાલી જરા કે તમે ગ્રૂમિંગ નથી કરતો એટલે જ એવું છે બાકી બધું બરાબર છે જો અમે અમારા કાચમાં બતાવું તમને મારો ફેસનો લુક જો અહીંયા આ ખાલી જરાક ખાલી મેં બરાબર કરાવી દઉં ને તો ચાલી જાય એટલું છે ખાલી આટલું મેં જરાક પરફેક્ટ કરાવી લઉં જો તો એક કામ કરું કાલે મેં જાઉં કાલે બી મારે જવાનું જ છે તો પછી કાલે મેં બહુ બોલાય નહીં મેં પાછું જવાનું છે એટલે ફ્રેન્ડ સાથે જવાના તો એનું કઈ નહીં પણ જરાક છે ને દાઢી નથી સારી લાગતી પણ મેં અને તાપ પણ મેં બી પેલું કરાવવા પેલું ને પેલું નહીં મારે ગમે કંઈ નહીં તમને દાઢી તો દેખાવાની જ છે એ તો શ્યોર છે ચાલો, તમે જે કામ કરજો કોમેન્ટમાં કહેજો કે એને કેવી સારી લાગે એ બેયડ વાળો સારો લાગે કે બેયડ વગરનો સારો લાગે ને એને હેર કટિંગ એના હેર જોઉં કેટલા લોંગ થઈ ગયા હેર છે. તો યાર હવે યાર એ તો જરાક લાંબા કરવા પડે હેર તો એ તો લાંબા કરાય એ જરાક એ મેં નહીં કપાવા કાલે મેં ખાલી દાઢી જ કરાવ અને 50 રૂપિયામાં થઈ જાય 50 રૂપિયાનો સવાલ જ નથી અહીંયા નાના એને અમારા ત્યાં નાના મમ્મી પપ્પા બધા બોલે છે કે તું આ નથી સારો લાગતો પણ ખબર નહીં એને કોણે કીધું છે એની કોઈ ગર્લફ્રેન્ડ લાગતી છે મને કે તે એને કહેતી હશે કે તું વેર કર હા જો આ એની આ મોડે girlfriend હશે, ગર્લફ્રેન્ડ લાગે. આ મોડે ગર્લફ્રેન્ડ કોણે કે લાગે કે એની ગર્લફ્રેન્ડ નહીં હશે એમ કે મારી ગર્લફ્રેન્ડ નહીં મળે એમ કે પણ મને એવું લાગતું છે એને બેયડવાળી કોઈ ગર્લફ્રેન્ડ લાગતી છે કે એને ગમે છે આજે એટલે અમારી વાત નથી માનતો આ ડાયરેક્ટ છે ને આ લોકો આવા હમલા કરે ને તે નહીં ચાલે અહીંયા સિંગલનેસ થી અમે લોકો અહીંયા રહેલા ને તમે લોકો કે ગર્લફ્રેન્ડ છે એની પાછળ પડે છે છોકરી પણ નથી માનતો એ જો જે એની એજ નથી બરાબર છે પણ આ એની કોઈ ગર્લફ્રેન્ડ હશે ને તો જ એ નથી આજે દાઢી કરાવતો નહીં તો પહેલા તો મમ્મીની વાત બધી માનતો ભાઈ હતો. જે બી ગર્લફ્રેન્ડ હોય નીચે કમેન્ટ કર મેં તો કેમ અત્યારે જે બી મને બી નથી ખબર જે બી હોય તું કમેન્ટ કર મને નથી ખબર કઈ તો મમ્મીએ શોધેલી લાગતી છે મને મેં હોતા ત્યાં તો હોતા પણ તે પેલા તમે શોધી કાઢી તો અમારો તો વાર જ ક્યાં આવશે બધો કાઢી હોધવાના એટલે શોધી કાઢો તો વધારે શાંતિ લાગે તમને મેં મોસ્ટલી છે ને એના બધા સ્કૂલમાં ફ્રેન્ડ એમ કે સાચું જ નથી માનતા એમ કે આની એમ કે ગર્લફ્રેન્ડ નહીં હોય એવું બને જ નહીં હવે મને લાગતું છે હશે જ મને બી હવે લાગે છે હશે જે છોકરા હસી પડે ને એટલે સમજવાનું કે છે ને તેની હશે મને મારા પર હસી આવતી હતી કે મેં મારા પાસે નહીં મળે બધાને લાગે કે મારી ગર્લફ્રેન્ડ હોય બહાર તો બધા ઘણા બધા દોસ્તાને લાગે મારી હશે પણ નથી કે એવું કંઈ નથી ગર્લફ્રેન્ડ હશે તો મેં બતાવ્યો દેવા મેં તો હું તો એવો માણસ મેં તો મમ્મીને કહી જ દઉં મારા મમ્મી તો ફ્રી માઇન્ડેડ પેલા એ લોકોને મને સામેથી કેમ કહો તો કહી દે હા તો કંઈ નહીં હવે અત્યારે બનાવવાના છે ફ્રેન્કી પછી ફ્રેન્કી. મમ્મીએ કેવી રીતે બનાવે તે બધી તૈયારી બતાવી દીધી એ બધો આયરા ટોટિયા પર બનાવવાના છે ટોટિયા ઘરે જ મમ્મી જ બનાવી છે બનાવે કશેથી છે. બહારથી નથી લાવ્યા અમે લોકો આ બધું છે ફિલિંગ્સ માટે આ છે ને આયરા થોડુંક અંદરનું બટાકાની ના, ટીકી એવું ટાઈપ નહીં, છે એ તો તો તે હવે છે પછી હવે બતાવીએ કેવી રીતે છે તે બનાવવાના છે એસેમ્બલ કેવી રીતે કરે તો આ બધું બધું મમ્મી મેયોનીઝ ને ચીઝ મેલ્ટ ને બધું છે આ રેડ ચીલી સોસ ને બધું તો કેવી રીતે બનાવે તો પછી બતાવીએ તમને બતાવે. એસેમ્બલ કરીએ કેવી રીતે હા તો ચાલો પછી મળીએ બાય તો આ અત્યારે બનાવીએ છીએ ફ્રેન્કી અને અત્યારે એરા મમ્મી છે શેકતા છે રોટલી બટરમાં એટલે એકચ્યુઅલી પહેલાં એમાં કાચી પાકી પાકવાને આપણે શેકવાની હોય ને પછી જ્યારે ફ્રેન્કી બનાવે ને ત્યારે તેને જરાક બટરની અંદર આપણે એ શેકી કાઢવાની અને ત્યાર પછી એ બધું એસેમ્બલ કરવાનું રહેશે આપણે એટલે હું આ હવે કરી નાખું પછી તમને એસેમ્બલ કેવી રીતે કરું તે પછી મમ્મીનો તમને સિક્રેટ બતાવું. મસાલો મમ્મી પોતે બનાવે એરા મસાલો ને હવે મેયોનીઝ છે અહીંયા ગ્રીન ચટણી ગ્રીન ચટણી ગ્રીન પણ ચટણીમાં છે ને હેતને ગ્રીન ચટણીમાં એવું છે હેતને ધાણા બહુ ઓછા ભાવે એટલે અમારે છે ને દાણા અને ટામેટું વધારે હોય છે એટલે એને પણ એમ બી ધાણા કોઈ લાખે બી નહીં ચાલો કંઈ નહીં હવે એસેમ્બલ કેવી રીતે કરીએ ને તે પછી અમે તમને બતાવું આ ખાલી શેકાઈ જાય એટલે પછી મેં તમને એક બતાવી દેમ પછી હું બધી બાકીની શેકીને અમે જમીને પાછા મળીએ તો ચાલો હવે મમ્મી આમાં એસેમ્બલ કરે છે પહેલાં ગ્રીન ચટણી નાખવાના છે ઓછી હેતને ઓછી ભાવે છે એટલે મેં થોડીક ઓછી જ નાખું છું કારણ કે પછી એની એને છે ને મેયોનીઝને બધું વધારે ભાવે છે હવે એની ઉપર શું કરીશ કે મેયોનીઝ નાખવાનું
હવે આયરા મેયોની સ્પ્રેડ કરી. તમે એકવાર આ બીજી રોટલી શેકાતી જાય છે એટલે શું કે ટાઈમ બી વેસ્ટ નહીં થાય આમાં ના બી શેકાઈ જાય. હવે છે એની પર આ જે મારો મસાલો આ છે special મસાલો એ મમ્મીનો. મસાલો હું છે ને આ મારું જે સલાડ આવે છે ને એની અંદર પણ નાખું છું ને એ જ પાછું મેં છે ને ટીકી આવે ને એની અંદર બી બટાકાની ટીકીમાં પણ નાખું છું. હવે આ ટીકી મૂકવાની આપણે આના પર છે ને ગ્રીન ચીલી લોકો છે ને વિનેગરની અંદર બોરીને રાખે ને પછી એનું પણ હવે બહુ તીખાશ વધી જાય એટલે અમે બહુ યુઝ નથી કરતા. એના પર લોકો ગ્રીન ચીલી એટલે મેં આ છે ને ચીલી સોસ જે આવે ને તેનું જરાક લેયર કરું છું. આ ગ્રીન ચીલી રાખીને આયરા બધું ગ્રીન અહીંયા ચીલી ફેસ પર નથી આ રેડ ચીલી છે. હા પણ રેડ ચીલી પણ મારો ગ્રીન ચીલીના બસ આ રીતે એને જરાક ઉપર સ્પ્રેડ કરી દઉં છું હવે ગ્રીન ચીલીને રેડ ચીલીને. હવે આપણું આવ્યું આ સલાડ. હવે આ સલાડ મૂકશું આપણે અહીંયા આના પર. ઓનિયન આમાં છે ઓનિયન છે Onion, કેબેજ છે carrot, કેરટ છે ને ટામેટું છે. એને આ રીતે છે ને કટ કરવાની છે સ્લાઇસને લાંબા લાંબા પીસીસ કટ કરી લેવાના. કરી લેવાના છે. હવે આવ્યું છે હવે છે આપણે આની ઉપર છે ને આ આયરા ચીઝ સોસ છે. ચીઝ સોસ છે ચીઝ મેલ્ટ છે એકચ્યુઅલી. મેલ્ટેડ ચીઝ આવે તે છે એને હું આના પર સ્પ્રેડ કરીને કરીશ. ઘરની એક વસ્તુ સારી કંજુસાઈ કરીને નહીં નાખવાની. બહાર તમે ખાવા જાઓ તો ભૂખ પર કંજુસી લાગે. આ કરીને જરા હું સ્પ્રેડ કરી દઉં છે એટલે પેલું જરાક બધી જગ્યા આવે. હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ચીઝ. ચીઝ ક્યુબ છે. હું છે ને બહુ મોટો બ્લોક નથી લાવતી ચીઝના કારણ કે આ એક યુઝ કરીને આપણે તરત જ મુકાઈ જાય પછી પહેલામાં થાય ને પણ એમ પણ હવે મોસ્ટલી આયરા જ વધારે યુઝ કરે એ સારું પડે. એ છે ને પેલું બગડી જાય. મજા નહીં આવે મૂકી રાખે તો. એટલે આ રીતના હું કરું છું કે ઉપર તો નાખું જ ગ્રેટ છું કરીને મૂકી દેવાનું. આ રીતે તો હું કરું જ છું. આ એક ચીઝ તમે નાખી દો ને એટલે વાત પતી ગઈ. પહેલાંમાં આપણે હાથ ગંદા હોય એની સાથે પેલો બીજો બી ચીઝ ક્યુબ બગડે ને બધું આટલું જ. આને છે ને હું બધી જગ્યાએ સ્પ્રેડ કરું એટલે જ્યારે મેં છે ને એને શેકા ને એટલે અહીંયાથી બી મેલ્ટ થશે અહીંયાથી પણ મેલ્ટ થશે. અમુક લોકો શું કરે કે ઉપર કરે છે ને પછી એને બંધ કરી દે એટલે છે ને ચીઝ બધી જગ્યાએ તમને નહીં લાગે. હવે આ રીતે હું કરું બસ આટલું યુઝ કરું છું અત્યારે કેમ કે ઓલરેડી મેં ચીઝ લિક્વિડ ચીઝ બી યુઝ કર્યું છે. એટલે હા અનહેલ્ધી સાઈડ છે પણ તો ટેસ્ટ બી જોઈએ ને પછી તમે હેલ્ધી વાત કરો તો એ જરાક જુદી એ વાત તો પણ હવે એક વખત મહિનામાં જ છે એટલે ચાલી જતું છે. મારો ફેસ અત્યારે ચબી થઈ ગયો છે. ચબી થઈ ગયેલું છે ઓલરેડી. પહેલાં તો હું બહુ પતલો હતો. મેં મારા જૂના ફોટો બતાવું ને તમને લોકોને તો મને બંને એટલી શરમ આવે ને બતાવવામાં. પણ આ તો જરાક પણ બન્યું. હવે જોઈએ જીમ પણ ચાલુ કરીએ તો કદાચ જીમના બી બ્લોગ જોવા મળે કે એક છે મળેલું સારું જીમ છે. ફ્રેન્ડ પણ જતા છે મારા તો પછી હવે છે ને હવે આને હવે ડાયરેક્ટ આને શેકવા મૂકી દેવાની છે. બટર જરાક એડ કરો ઉપર. એમ તો હું સામથી બધી બનાવી દે. આ તો તમને સ્પેશિયલ બતાવવા માટે મેં એક જ બનાવી છે નહીં તો હું એક સાથે બધી બે ત્રણ મૂકી દઉં છું એની અંદર એટલે ખવાઈ જાય સાથે સાથે. ઇન્ડક્શન એમ હવે સારું તો પડે. પહેલાં લાગતું કે ઇન્ડક્શન પર એમ કે ને ખર્ચવા જેવું કંઈ છે નહીં પણ હવે એમ લાગે કે હા ખર્ચવા જેવું છે. હા એની ઉપર જરા બટર એ કરી દે એટલે જ્યારે એને મેં પલટાવા ને એટલે પેલું એનો પર બી એને મળી જાય. ઇન્ડક્શન કશે ને કશે સહારો તો આપે થેન્ક્સ ટુ મોદીજી. નહીં સાચે સોલર પર ચાલતો હોય તો કેટલું સારું પડશે હજુ એટલે મીન્સ કે સોલર પર તો ચાલતું જ છે પણ એમ એ સોલરમાં મૂકી આવે ને તેનો યુઝ થતો હોય તો કેટલું સારું. સોલર સારું તો પડી ગયું હા જે હોય તે. હવે આને તમે તરીને પછી જોજો એકવાર. આ એકવાર બનાવીને ખાજો આ રીતથી. જો તમારે એમ મજા નહીં આવી જાય તો મારું નામ બદલી નાખજો. અચ્છા ચાલો તો પછી હવે હવે મળીએ જમીને પછી. આ રીતની એકવાર તમે ટ્રાય કરજો મસ્ત લાગશે. ચાલો એ આખી થઈ ગઈ ફૂલ્લી લોડેડ છે. આજે તો બહુ વધારે લોડેડ એવું નહીં લાગે. આજે બહુ વધારે લોડેડ થઈ ગયું લાગતું છે પણ ટેસ્ટી એટલું ટેમ્પટિંગ લાગતું છે મારાથી રહેવાતું નથી એમ જોવા જઈએ તો. હા એટલે ને તો ચાલો અત્યારે મૂવી લગાવી દીધી છે જોવા માટે તો હવે ખાઈ લો મૂવી જોતાં જોતાં. તો હવે મળીએ પછી રાત્રે. તો ફાઇનલી હવે જમાઈ ગયું છે એન્ડ હવે મમ્મી અત્યારે વાસણ ધોતા છે એન્ડ અમે વિચાર કર્યું છે કે હવે જે છે ને કમેન્ટ્સ જેટલા પણ સારા હશે જેના સૌથી સારો હશે કમેન્ટ તો તેને અમે લોકો લેશું ને એનું આમ પણ અમે લોકો બ્લોગના અંદર નેક્સ્ટ બ્લોગમાં લઈશું. તો એક જાતનું અમને છે ને હવે છે ને અમને સપોર્ટ પણ સારું મળતું છે તમારા તરફથી લાઈક નવા સબસ્ક્રાઈબર્સ જોઈન થતા છે આપણને અમને સબસ્ક્રાઈબ કરતા છે તો
અમે વિચાર કર્યું કે કંઈ અમે પણ એક ટ્રીટ આપીએ એવી રીતે, તો કોઈનું પણ અમે લોકો નામ લેશું જેનો પણ સારો કમેન્ટ હશે તેવી રીતે. તો બસ આજનો બ્લોગ અહીંથી જ એન્ડ કરીએ એન્ડ હવે મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં. લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ હા, બેલ નોટિફિકેશનને તમે ઓન કરજો અને ઓલ પર રાખજો જેથી કરીને તમને બધા નોટિફિકેશન અમારા મળતા રહે એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી શેર પણ કરજો વ્લોગને. ઓકે, ચલો બાય.